નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ભરૂચમાં સખી મંડળોનો સ્વદેશી મેળો શરૂ। હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે 1 માર્ચ સુધી ઘરગથ્થુ ચીજો અને હસ્તકલાનું થશે વેચાણ। ભરૂચ નગરપાલિકા દ્વારા ગુજરાત શહેરી આજીવિકા મિશન અંતર્ગત સ્વદેશી મેળાનો પ્રારંભ થયો છે। ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે 21 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી ચાલનારા મેળાનું ઉદ્ઘાટન ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। આયોજન શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના માર્ગદર્શન હેઠળ કરાયું છે। આ મેળામાં સખી મંડળોની બહેનો દ્વારા 40થી વધુ સ્ટોલ્સ લગાવવામાં આવ્યા છે। આ સ્ટોલ્સમાં ઘરગથ્થુ બનાવટના સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલાનો સામાન, ખાદ્ય પદાર્થો અને દૈનિક ઉપયોગી ચીજવસ્તુનું વેચાણ થઈ રહ્યું છે। આયોજકોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વદેશી ઉત્પાદનોના પ્રચાર પ્રસાર અને ઉપયોગ માટે કરાયેલા આહવાનને અનુરૂપ આ મેળાનું આયોજન કરાયું છે। મેળાના ઉદ્ઘાટન પ્રસંગે પાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ, પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિત પાલિકા વિભાગના ચેરમેન, સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મેળામાં ભાગ લઈ રહેલી સખી મંડળની બહેનોએ સરકાર અને નગરપાલિકા દ્વારા વિનામૂલ્યે વેચાણ માટે પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। બહેનોનું કહેવું છે કે આવા મેળાઓ તેમને આર્થિક રીતે મજબૂત બનવાની તક પૂરી પાડે છે અને તેમના ઉત્પાદનોને વ્યાપક બજાર મળે છે। આ પ્રકારના સ્વદેશી મેળા મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપે છે અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને બળ પૂરું પાડે છે। સ્થાનિક સ્તરે મહિલાઓને રોજગાર અને આત્મનિર્ભર બનવાની દિશામાં આ પહેલ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે। રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગની સૂચનાથી ભરૂચ નગરપાલિકા દ્વારા આજે શહેરના મધ્યમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર સ્વદેશી મેળાનું આયોજન થયેલું છે। આજે એનું પ્રારંભ કરવામાં આવ્યો છે। લગભગ 46 જેટલા સ્ટોલ અહીંયા જુદી જુદી ચીજ વસ્તુઓના વેચાણ માટે ખુલ્લા મુકાયા છે। આ મેળાની વિશેષતા એ છે કે ભરૂચ શહેર અને જિલ્લાની જે એસએસસી ગ્રુપ સાથે જોડાયેલી બહેનો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા સરકારની જુદી જુદી યોજનાઓ દ્વારા અપાતી જે સહાય છે એ સહાયમાંથી વ્યવસાય કરતી બહેનો એમને જ આ ફાળવવામાં આવ્યા છે અને નિઃશુલ્ક ફાળવવામાં આવ્યા છે। આ મેળો 10 દિવસ ચાલવાનો છે। 1 માર્ચે પૂરો થશે। સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી ભરૂચ શહેરના નાગરિક ભાઈઓ બહેનોને મારી વિનંતી છે કે આ સ્ટોલની મુલાકાત લે અને અહીંયા જે ઘર બનાવટી ચીજ વસ્તુઓ બનાવવામાં આવી છે એસએસસી ગ્રુપની બહેનો સાથે, એમને વધારે તાકાત મળે, એમની આર્થિક સ્થિતિમાં વધારો થાય, મજબૂત બને, એટલા માટે પણ આપણે એને પ્રોત્સાહન આપીએ। ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારના જુદા જુદા આયોજનો વર્ષ દરમિયાન થતા હોય છે, જેમાં સ્થાનિક ચીજવસ્તુઓ, બનાવટી ચીજવસ્તુઓનું વેચાણ થતું હોય છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે લોકલ ફોર વોકલ અને આત્મનિર્ભર ભારતની જે વાત કરે છે એ વાતને આ પ્રકારના અભિયાનોનો દ્વારા ખૂબ તાકાત મળશે અને આપણા જિલ્લાની બહેનો એ આર્થિક રીતે મજબૂત થશે। ખૂબ સુંદર વાતાવરણમાં આજનો આ કાર્યક્રમનો શુભારંભ થયો છે।